જય માતાજી. મિત્રો, શ્રદ્ધા રાખવી કોઈ દેવ ઉપર કેટલી રાખવી એ આપણા પૂર્વજન્મના પુણ્યથી હોય. કદાચ ઘણા તમે જોજો ઘણી બધી શ્રદ્ધા રાખતા હોય, ઘણા ઓછી રાખે, અમુક તો નાસ્તિકે હોય. પણ શ્રદ્ધાનું બળ એ અમુકને જ અનુભવ થાય, એ આપ સૌ જાણો છો. આજે મારે એક શ્રદ્ધાવાન ચારણ એની વાત કરવી છે. હવે આપ એવું ન સમજતા કે ખાલી ચારણોની જ વાતો કરું, એવો નથી. જે કોઈ શ્રદ્ધાવાન હોય એના વિશે હું જાણતો હોઉં, એ બધાને હું સરખો જ ન્યાય આપું છું મારી આ નાનકડી ચેનલ દ્વારા. મિત્રો, મૂળ તો અમારે થરપારકરના દેદલાઈ ગામના એક રઘાજી કરીને જીબા અટકના ચારણ, પણ યુવાન વયથી જ સોનબાઈમાં મઢડા પ્રત્યે અતૂટ શ્રદ્ધા, અખૂટ શ્રદ્ધા. એમના ભગવાન ગણો, એમના માતાજી ગણો, એમના ઈશ્વર ગણો, એમના આદર્શ ગણો, એ માતાજી સોનબાઈ. હવે રઘાજી વ્યવસાય માલધારી અને ખેડૂત, ગાયો રાખવી. પણ અમુક નિયમો એવા એમના કે વાછડો જે છે ને એને બળદ બનાવવો નહીં. કોઈ માંગીને લઈ જાય ગાયોમાં મૂકવા માટે આપી દેવાનો. એને બળદ બનાવવાનો પાપ જે છે આ ક્યારેય ન કરતા. બીજું, અમુક જ્ઞાતિને કોઈ દિવસ ગાય વેચાતી ના આપવી. આ એમના મુખ્ય લક્ષણો હતા. અને ખૂબ જ શ્રદ્ધાવાન, ગાયોની સેવા કરવી, ચારવી. અને પાછા હિંમતવાળા પણ બહુ સ્ફૂર્તિ એમના શરીરમાં. હવે આ સોનબાઈમાં ઉપર શ્રદ્ધા રાખે એ આજુબાજુના અમારા બધા પ્રદેશને ખબર, માણસોને ખબર કે સોનબાઈમાં ઉપર અમની વિશેષ શ્રદ્ધા છે. અને એમ કરતાં કરતાં 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન અમે બધા અને અમારી સાથે આ રઘાજી પણ ભારતમાં આવી ગયા. અમે તો ખેર ગુજરાતમાં આવ્યા. રઘાજી રાજસ્થાન બોર્ડર ઉપર ગાયો લઈને બાખાસરની આજુબાજુ ત્યાં વસવાટ કર્યો. મિત્રો, રોજ સવાર સાંજ માનો સ્મરણ કરવો, માની માળા કરવી. અને ગાયો પછી તો દીકરાઓ ચારતા, ગોવાળ ચારતા. એમાં એક વખતનું ભગવાનનું કરવું છે. એમની પાસે 40 ગાયો, 40-45, 50થી થોડી ઓછી. એ ગાયો પાછી પાકિસ્તાન જતી રહી. હવે બોર્ડર સીલ થયેલા. એ વખતે જો કે આ તારબંધી નહીં, પાકિસ્તાન બાજુ નીકળી ગઈ. અને પાકિસ્તાનના માણસોને આ ગાયો મળી, 45-50 ગાયો. કોણ મૂકે ભાઈ? એ લઈને આથમણી બાજુ, પશ્ચિમ પાકિસ્તાન બાજુ ગાયોને રવાની કરી દીધી. આ બાજુ પરિવારે બધા સીમાડામાં ગોતી. છેલ્લે પગ જોયા, સમાચાર મળ્યા કે ગાયો પાકિસ્તાન નીકળી ગઈ. 1 દી, 2 દી, 5 દી, 10 દી, 15 દી, ગાયોનો કોઈ પતો નહીં. 1-2 જવાનિયા એ વખતે માણસ જઈ શકતા છુપી રીતે, તપાસ કરવાઈ ગયા, પણ ગાયોના ક્યાંય સગડ મળ્યા નહીં. હવે શું કરવું?
અને માણસો કોઈ મોઢા ઉપર કે કોઈ પાછળથી વાત કરે કે બહુ સોનબાઈ માના મોટા ભગત બનતા હતા. કોને માતાજીને ગાયો લાવી આપે? મિત્રો, એક દિવસ રાતના માળા કરતાં કરતાં રઘાજીના આંખમાં પાણી આવી ગયા અને કહ્યું કે માં, ગાયો ગઈ એનો મને વાંધો નહીં, મારે કદાચ દૂધ પીવું નહીં લખ્યું હોય, પણ માણસો મને મેણા દે કે તમે તો માતાજીનો ઈષ્ટ રાખો છો, સોનબાઈ માનું, એને પ્રાર્થના કરો ને, લાવી આપશે. મિત્રો, આખો ઘર ચિંતામાં, રાતના સૂતા. હવે આ બાજુ એવો બન્યો કે ગાયો વાડામાં પૂરે, જેની પાસે હતી કે જેના કબજામાં, એ વાડાને મોટો ઝાંપો, એ ઝાંપાને રાંઢવાથી બાંધે અને પછી એક ગોળ દરવાજે ખાટલો લઈને સૂતો હોય. મિત્રો, જેમ કેમ એમણે આંખમાં પાણી આવી ગયું ને માળા માતાજીએ સાંભળી હોય, એ રાતના એવો બન્યો જાણે કોઈ માણસોએ આ ઝાંપો ખોલ્યો હોય, રાંઢવો ખોલ્યો હોય, ઝાંપાને એક બાજુ કર્યો અને એક પાછળ એક આજે 45 ગાયો હતી એ વાડામાંથી બહાર નીકળી. ચોકીદાર એમનો મોંઘાલ હોતેલો અને પાછી બોર્ડર ક્રોસ કરી અને ભારતમાં આવી ગઈ. ભારતમાં ગાયો આવી, BSF વાળાએ, આપણા BSF વાળાએ જોઈ ગાયો પાકિસ્તાનથી આવે છે, એમને એમ કે પાકિસ્તાની ગાયો છે. અને એ બોર્ડરની નજીક જ રહેતા એક રણમલસિંહ રાઠોડ, એને આ BSF વાળાએ ગાયો આપી કે તમે થોડાક દિવસ સાચવો, તો હમણાં કોઈક પાછળથી કાગળ લઈને આવશે પાકિસ્તાન બાજુથી, એને આપી દેશું, અથવા કોઈ નીલામ કરશું, બીજો રસ્તો કરશું. પણ મિત્રો, રણમલસિંહ ગાયોને ઓળખી ગયા કે આ ગાયો તો રઘાજી ચારણની છે. મિત્રો, રઘાજીને સમાચાર મોકલવામાં આવ્યા. ગયા, ગાયો જોઈ આંખમાંથી દડ 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 આહુડા હાલવા માંડ્યા અને કહ્યું કે મારી પ્રાર્થના માં સોનબાઈ માએ સાંભળી. રાતે મેં ઠપકો દીધો હતો માતાને. અને મિત્રો, પછી એ પરિવાર સહિત રઘાજી મઢડા ગામે, ત્યારે માં સોનબાઈમાં સદહે અહીંયા વિરાજતા, દર્શન કરવા ગયા, માના આશીર્વાદ લીધા. માએ રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા. માને વાત કરી, માએ કહ્યું હા આપા, એ તો અંતરની વેદનાથી જો તમે સ્મરણ કરો ને તો આવે માતાજી, આવે. હું તો માતાજી નથી, પણ માતાજી આવે. આવા મોટા દિલના માં સોનબાઈ, અને એ સોનબાઈ માની કૃપા હજુ પણ એમના પરિવાર ઉપર અવિરત ઉતરતી આવે છે. તો મિત્રો, શ્રદ્ધાનો બળ જે છે ને એ શું નથી કરી શકતો. કે ક્યાં ગાયો, ક્યાં પાકિસ્તાન, બોર્ડર સીલ, અને એ ચોકીદાર હૂતો તો કોણે બારે કાઢી ભાઈ, એ ટોકરીએ વાગીએ છે. આનું નામ શ્રદ્ધા. મિત્રો, આપણે પણ કોઈ દેવ ઉપર, માતાજી ઉપર જો શ્રદ્ધા રાખીએ તો આમનો જેમ બેડો પાર થયો એમ આપણો પણ થઈ જાય. તો જય માતાજી.